પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. સચિવાલય સુધીના તમામ રસ્તા પર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા. શહેરમાં 500 થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો. પોલીસના સઘન બંદોબસ્તના પગલે ટ્રાફિક જામ. અમદાવાદ માંડલના ઉઘરોશપુરા ગામના ગ્રામજનોના અમરનાથ ઉપવાસ. સીમમાં સરકારી પડતર જમીન ઉપર દબાણ કરાતા ગ્રામજનો અમરનાથ ઉપવાસ પર ઉતર્યા છે. અગાઉ સ્થાનિક તંત્ર કલેક્ટરને વારંવાર રજૂઆત કરાઈ, છતાં નિરાકરણ ન આવતા ઉઘરોશપુરા ગામે આંદોલન કરવામાં આવ્યું. રખડતા ઢોર બિસ્માર રસ્તા રોંગ સાઇડ પાર્કિંગ બાબતે હાઈકોર્ટમાં સુનાવણી. અમદાવાદના ટ્રાફિક વિભાગે હાઈકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું. 22 ફેબ્રુઆરી 2025 થી 18 માર્ચ 2025 સુધી કરેલી કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. અમદાવાદીઓએ કરોડો રૂપિયાનો દંડ ભર્યો પણ બોધપાઠ ન લીધો હોવાનું ખુલ્યું. ટ્રાફિક નિયમોના ભંગ બદલ 2,01,155 કેસ કરવામાં આવ્યા. ટ્રાફિક નિયમોના ભંગ બદલ 13,21,60,000નો દંડ ફટકારાયો. દંડની રકમ માત્ર ડિજિટલ માધ્યમથી જ વસૂલ કરાઈ હોવાની કોર્ટમાં આપી માહિતી. સુરતમાં મચ્છરોના ત્રાસથી બચવા માટે મનપાનો નવતર પ્રયોગ. મચ્છરોના બ્રીડિંગ શોધવા મનપા ડ્રોનનો ઉપયોગ કરશે. મચ્છરોના લાર્વા શોધવા માટે 67 લાખની રકમ ફાળવવામાં આવી. ખુલ્લી ખાડી કે બ્રિજની નીચે મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા કવાયત. સુરત મનપાની મચ્છરોના બ્રીડિંગ શોધવાની કામગીરીને વિપક્ષે મજાક ગણાવી. પાલિકા દ્વારા માત્ર દેખાવ પૂરતી કામગીરી કરાતી હોવાનો વિપક્ષનો દાવો. મચ્છરોના નામે લાખો રૂપિયાનું પાણી કરતી હોવાનો પણ આરોપ.